દીકરીઓને સરસ રીતે ખુલ્લા મને હસતી જોઉં તો મને સાચે આનંદ થાય. એટલા માટે કે મારો સમાજ એટલો શિક્ષિત અને એટલો આગળ તો વધી શક્યો કે એક બાળિકાને જાહેરમાં હસવાની છૂટ આપે છે, એટલી સ્વતંત્રતા આપે છે. હું વંદન કરું છું એ સમાજના તમામ પુરુષોને કે જેમણે અમારી દીકરીઓને જાહેરમાં હસવાની, બોલવાની, નાચવાની, ગાવાની એક સ્વતંત્રતા આપી. આમ જુઓ તો આજે ઉપક્રમ ભાગવત કથાનો છે. ઈશ્વરના અલગ અલગ સ્વરૂપ, અને તમે જુઓ કે દરેક સ્વરૂપ માણસનું છે. માણસ તરીકે એ એવી રીતે જીવ્યા કે છેલ્લે એ પરમાત્મા સુધી પહોંચ્યા. આપણે ત્યાં આ બધી કથાઓ કરવાનો આશય એક જ છે કે માણસને જગાડી જગાડીને, ટોકી ટોકીને, સંભળાવી સંભળાવીને, ઉગાડી ઉગાડીને કહેવામાં આવે કે તું અમૃતનો પુત્ર છો, તું માણસ નથી, તું પરમાત્મા બનવા માટે જ સર્જાણો છો. એટલા માટે તો આ બધી વ્યાસપીઠો સતત સદીઓથી આ કામ કરતી આવી છે. આ ધર્મનું કામ છે કે લોકોને ઘરે જઈ જઈને, અને ભાગવત તો એવી કથા છે, સુખદેવના મોઢે કહેવાણે ભગવાનનું વાક સ્વરૂપ, કે જેમાં ઈશ્વરને પણ કહેવાની ઈચ્છાથી હોય, જીવવાની ઈચ્છાથી હોય. અને ઈશ્વરે જ્યારે માણસ તરીકે જન્મ લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે એણે પણ સ્ત્રીના ગર્ભને પસંદ કર્યો હતો. બાકી એનો આમ આવીને હાજર થઈ જાય. પણ એને ખબર હતી કે માના કુખમાં જે હૂંફ અનુભવાય છે એથી તો આખા બ્રહ્માંડને સમાવી શકવાની એનર્જી અને વિચારધારા ત્યાંથી તો આવે છે. આ આખો ઉપક્રમ ક્યાંક ને ક્યાંક માણસ બનવાનો તો છે જ, પણ જ્યારે ભાગવત લખાણું, બોલાણું ને કહેવાણું, સુખદેવના મોઢેથી જ્યારે જ્યારે એની વાત થતી ત્યારે તો પરમાત્મા બનવાની વાત હતી. ખબર નહીં થયું શું એવું કે 21મી સદીમાં માણસને ઊભા રાખીને પૂછવું પડે કે હજી તું માણસ છો? રોજ સવારે છાપું ગોતીએ તો પહેલો વિચાર આવે કે આમાંથી માણસ છે ક્યાં? માણસ જાત બચી છે ક્યાં? કોઈ એકાદ ન્યૂઝ જોઈને આપણને એવું ન થાય, પણ આવી કથાઓ સાંભળીએ, આવા માહોલમાં સાંભળીને, આટલા બધા લોકોને જોઈએ તો હજી એક શ્રદ્ધા તો ઉપજે કે હજી અહીંના માણસોને માણસ બનવાની ઈચ્છા તો છે કે જેથી કરીને સાંભળવા આવ્યા છે. હું આ પરિવારને ધન્યવાદ આપું છું. આ લીંબાણી પરિવાર કે જેણે આવો વિચાર કર્યો કે દૂર મુંબઈ જેવા શહેરમાં રહી, એ શહેરની આબોહવા શ્વાસમાં લીધી પણ વિચારમાં ન લીધી. પોતાના ગામ આવીને લોકો વચ્ચે ઈશ્વરને યાદ કરવાનો એમણે એક જુદો જ આશય અને એક વિચાર કર્યો. મિત્રો, તમે એવું માનો છો આમાં મોટી મોટી કથાઓ થતી હોય ને, આપણે બધાએ એક મગજમાં એવું રાખીએ એ તો પૈસા હોય એટલે થાય. પહેલો વિચાર એમાં આવે પૈસા હોય તો થાય. પણ અમુક માણસો પાસે હોય ને તોય આ તો નો જ થાય. વધીને એ ક્યાંક બેંકોક જઈ આવે, 3 જગ્યાએ બીજી ગાડી લઈ આવે, એક ફ્લેટ હોય એના કરતા મોટો ફ્લેટ લઈ આવે, ફાર્મ લે જ્યાં બેફામ થઈ શકાય. પણ કથાનો વિચાર આવવા માટે તો તમારી હાથ પેઢીનું પૂન હોય તો તમને વિચાર આવે. અને તમારી 14 પેઢી જો તરી શકવાની હોય તો તમે કથા કરી શકો. વ્યવસ્થાથી કથા થતી હોત તો આ જગતમાં ખૂણે ખૂણે થતી હોત. પૈસો તો દરેક પાસે છે. એક કથાથી જ હું મારી વાતની શરૂઆત કરું. એક ભાઈ હતા જે બહુ ગરીબ, આર્થિક રીતે કઈ સદ્ધર નહીં. એકવાર એના ગુરુની બહુ જ સરસ મજાની રીતે સેવા કરે, અને ઓલા ગરીબ માણસને એમ થાય ગુરુ મને આજે કંઈક મંત્ર આપશે, ગુરુ મને આજે કંઈક વાત કરશે અને હું તરી જઈશ, હું તરી જઈશ, હું તરી જઈશ. એટલે એક વખત ગુરુજીની સામે એક યાચકની દ્રષ્ટિએ જોવે છે અને ગુરુજીને એવું કહે છે કે હું જાઉં. ત્યારે જતી વખતે ગુરુજી એવું કહે છે કે હું તને જે કહું ને એ તું લઈને ગામમાં ફર, એમાંથી તને પૈસા મળી જશે. તો કે પણ મારી પાસે વેચવાનું કશું છે જ નહીં. ઘરમાં કંઈક હોવું તો જોઈએ કે જે હું લઈને જાઉં અને કહું કે મારે વેચવું છે. કે ઘરમાં ધૂળ અને ધૂંઝાળા તો હશે ને, બાવા તો હશે ને. એ
એ કે હા ઈ છે, તો કે ઈ વેચજે. પણ ગુરુની વિચાર હતી, એની પાલન હતી, એટલે એને પ્રશ્ન ન કર્યો, એક શ્રદ્ધા સાથે રાખી મારા ગુરુએ જો મને મોકલ્યો હશે તો કાંઈક એની પાછળ આશય હશે. એ વ્યક્તિ નીકળે છે ઘરમાંથી, ધૂળઝાડા ધૂળ કચરો બધું વીણી અને ટોપલામાં લઈને નીકળે છે ને આખા ગામમાં લઈને બોલે છે. કોઈને ધૂળ લેવી છે, કોઈને બાવા લેવા છે, કોઈને અળસ લેવી છે, કોઈને કચરો લેવો છે. સવારથી સાંજ સુધી એ માણસ ફર્યા કરે છે, ફર્યા કરે છે. વચ્ચે સાંજે એક વિચારે આવી જાય કે આ ગુરુએ મને હલવાડી દીધો કાંઈ ખોટા કારણ વગરનું, મને ખબર જ હતી કે આ વેચાઈ જવાનું નથી. એવામાં એક ભાઈ મળે છે, દુકાનદાર છે, અને પૂછે છે કે વેચાણું ભાઈ? તો કે ના ના ભાઈ કાંઈ વેચાણું નથી, સવારનો આટા મારું છું. એ કે મારે નિયમ છે, આખા દિવસમાં આ ગામમાં કોઈ ફેરીઓ આવે અને જો એને એક પણ પ્રકારની કમાણી ન થાય તો એ વસ્તુ મારે લઈ લેવાની અને એને કે એટલા પૈસા આપી દેવાના. તો ઓલા ભાઈ કે મારી પાસે તો આ ધૂળઝાડા ને કચરો છે. તો લેનાર વ્યક્તિ કે છે તને વિચાર ન આવ્યો આ વેચતા વખતે? એ કે પણ મારા ગુરુએ મને કીધું હતું, એના ઉપર મને એટલી આસ્થા હતી, ગુરુના શબ્દે જે છે તો ધૂળે વેચાઈ જશે. એટલે ઓલો ભાઈ કે જેને નિયમ છે કે આખા દિવસમાં ગામમાંથી કોઈ માણસ ફરે અને એક પણ વસ્તુ વેચાય નહીં તો મારી જવાબદારી, એક માનવતાની રૂહેથી એ માણસ નિરાશ થઈને મારા ગામમાંથી ન જાય, એવા એક આશય સાથે 500 રૂપિયામાં એ ભાઈ ધૂળઝાડા ખરીદે છે. ઓલો માણસ ગુરુનો આભાર માને છે અને જેવો ટોપલો લઈને ઘરમાં જાય છે એટલે બેન કકડાટ કરે છે, તમે તો પહેલેથી મૂર્ખા, તમે તો કોઈક છેતરી જ ગયા. તે ભાઈ એમ કીધું કે મને નહીં ખબર હોય હું કેદી છેતરાણો, તો તારીખે લગ્નની યાદ છે, તેદીથી છેતરાવાનું તો શરૂ થયું છે, તને ખબર હવે પડી કે હું છેતરાઈ ગયો છું. ખૂબ કકડાટ કર્યો કે તમને તો કઈ ખબર જ નથી પડતી, પૈસા કઈ મફતમાં આવે, અમે માગીએ તો કકડાટ કરી મૂકે ને અહીંયા ગમે એવા આવે ને ધૂળઝાડામાં દઈ દો 500 રૂપિયા. એમ મા દીકરો ખૂબ બાતે અને રાય જેવો પહાડ કરી મૂકે, બહુ ભારે મોટા પાયે કંકાસ થઈ જાય. અને મા દીકરો અંતે નક્કી કરે કે કા ઘરમાં તમે રહ્યો ને કા ઘરમાં હું રહું. તો ભાઈ કે આ તો મારું ઘર છે. મા દીકરો નીકળી જાય છે. થોડીક વાર થઈ અંધારું થાય છે. એ ઘરમાંથી લક્ષ્મીજી બહાર નીકળી જાય છે. એટલે ઓલા ભાઈ પૂછે છે કોણ છો? તો કે હું લક્ષ્મી છું. જે ઘરમાં અળસ હોય, ગામનો કચરો હોય, ઉકરડો હોય, ધૂળઝાડા હોય, એ ઘરમાં હું ન રહું. અને અત્યારે તમારા ઘરની લક્ષ્મી જતી રહે છે એટલે હું ઘરમાંથી જાઉં છું. તો ઓલો ભાઈ કે બસ જાવું છે કે સાથ છોડી દેવો છે? એ કે તો આ કચરો બહાર ફેંકી આવો અને ઓલા ભાઈને પાછો દઈ આવો તો કદાચ હું ટકી જાઉં. તો કે એ તો નહીં બને, તમે જાઓ. લક્ષ્મીજી જાય છે. થોડીક વાર પછી 2 સ્ત્રીઓ બીજી નીકળે છે બહાર ઘરમાંથી. એટલે ઓલા ભાઈ પાછા પૂછે તમે કોણ છો? તો કે અમે રીધી સીધી છીએ. જે ઘરમાં અળસ હોય, કચરો હોય, ગામનો ઉતાર હોય અને જ્યાં લક્ષ્મીનો વાસ ન હોય ત્યાં અમે ટકીએ નહીં, અમે રહીએ નહીં. અમારે નથી રહેવું તમારી યાર. એટલે ઓલા ભાઈ કે તમારે જવું છે? એ કે હા અમારે જવું છે. લક્ષ્મીજી જાય છે, રીધી સીધી જાય છે. થોડીક વાર પછી 2 કુંવરો બહાર નીકળે છે, 2 પુરુષો બહાર નીકળે છે. અને ઓલા ભાઈ ફરી વાર પૂછે છે કે તમે કોણ? તો કે અમે યશ અને કીર્તિ છીએ. જે ઘરમાં અળસ હોય, જે ઘરમાં ગામનો કચરો હોય, સંસ્કાર ન હોય, જ્યાં લક્ષ્મી ન હોય, રિદ્ધિ સિદ્ધિ ન હોય, ત્યાં યશ અને કીર્તિ એ ન હોય. એટલે અમે તમારી પાછળ જાય છે. તો કે હવે વયા જ જાઓ, જેને જાવું હોય એને જાઓ. બધા વયા જાય છે. એક માણસને મદદ કરવાથી જો આટલા બધા વયા જતા હોય મારે કાંઈ વાંધો નથી. થોડીક વાર પછી એક વૃદ્ધ ત્યાંથી નીકળે છે. એટલે ઓલા ભાઈ કે મારે હવે પૂછવું નથી તમે કોણ છે, તમે જાતા હોય ને જાઓ. અવારથી બધા જવામાં જ છે. લક્ષ્મીજી ગયા, રિદ્ધિ સિદ્ધિ ગયા, યશ કીર્તિ ગયા, તમે જે હોય જાઓ. તો ઓલો ભાઈ કે છે કે હું જવા નહીં, હું તો પલોઠી વાળીને બેસવા આવ્યો છું. તો કે તમે છો કોણ? એ કે હું ધર્મ છું. હું તો કે પલોઠી વાળીને બેસવાની તમને શું જરૂર પડી? એ કે હું તારી પેઢીમાં એક પગે ઊભો હતો. મને એમ થયું તારી પેઢીનો હમણાં એકાદ વ્યક્તિ કોઈ ભૂલ કરે અને હું જાઉં, એકાદ વ્યક્તિ ભૂલ કરે અને હું જાઉં, કારણ કે ધર્મ તો બહુ ટકે નહીં ને. પણ મેં જોયું કે કોકના જીવન ખાતર, કોકની ગુરુની યાજ્ઞા પાલન કરવા માટે, કોકની આતરડી ઠારવવા માટે જે માણસ યશ, કીર્તિ, લક્ષ્મી, ધન ને બધાને જતું કરી શકતો હોય, ત્યાં તો ધર્મે પલોઠી વાળીને બેસવું પડે, બેસવું પડે ને બેસવું પડે.
પાદરમાં ઓલા 5 જણા ઊભા હોય છે. લક્ષ્મીજી યશ કીર્તિ રિદ્ધિ સિદ્ધિ રાહ જોવે છે કે હમણાં ધર્મ આવે એટલે આપણે જઈએ સ્વર્ગમાં, હમણાં ધર્મ આવે અને સ્વર્ગમાં જઈએ. એ 5 જણા ઓલાના ઘરમાં પાછા આવીને ધર્મને કહે છે, હાલો ને હવે અહીંથી નીકળી જાય, અહીંયા તો અળસ છે. તો કઈ અળસ નહીં, અહીંયા તો સંસ્કાર છે, હું તો અહીંયા 3 પેઢી સુધી બેસવાનો છું. ત્યારે લક્ષ્મીજી કીધું જ્યાં ધર્મ હોય ત્યાં તો મારે રહેવું પડે. યશ કીર્તિ કીધું તમે હો તમારે જવું પડે. સાહેબ, જ્યાં ધર્મ પલોઠી વાળીને બેસે ને ત્યાં જ પેઢીઓ તરે, ત્યાં જ આવી ભાગવતની કથાઓ થાય. બાકી હોય તોય તમે ન કરી શકો. તમારી અનેક ગણી ઈચ્છા હોય ને સાહેબ, એક સત્યનારાયણની કથાએ તમારાથી ન થાય. કોક તમારી 7 પેઢીનું પૂન બોલતું હોય ને ત્યારે તમે આવી કથાઓ કરી શકો, તમે યજમાન બની શકો.